नमस्कार दर्शक मित्रों, हूँ जानवी जाडेजा। सरदार संदेश न्यूज चैनल में आपनु हार्दिक स्वागत है। जोईए आजना स्थानिक समाचार। गांधीधाम रेड क्रॉस 4 रस्ता पर अकस्मात। रेड क्रॉस पर अवारनवार सर्जाती ट्राफिक समस्याथी शहेरीजनो ત્રાહિમામ। अकस्मातना बनावो वध्या। ગાંધીધામમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, ત્યારે અકસ્માતના બનાવો પણ વધી રહ્યા છે। તો અમુક પોલીસ ચોપડે ચડે છે તો અમુક ચડતા પણ નથી। પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલે રાત્રિના સમયે વિંગર નંબર GJ12 AY 4072 ને સામેથી આવતી એક અજાણી કારે ટક્કર મારતા કારમાં સામાન્ય નુકસાન થયું હતું, પરંતુ કારનો માલિક નશાયુક્ત હાલતમાં હોતા તે વિંગર ચાલક ઉપર ઉશ્કેરાઈ ગયો હતો અને મારામારી કરી વિંગરના કારના કાચ તોડી નાખ્યા હતા અને નાસી છૂટ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીધામ રેડ ક્રોસ 4 રસ્તા પર લુખ્ખા તત્વોનો ત્રાસ વધતો જાય છે, ત્યારે દિવસભર આ રસ્તા પર ટ્રાફિક જામની સમસ્યા રહે છે, તો ફૂલ સ્વિંગમાં બાઇક ચલાવતા ચાલકોનો પણ ત્રાસ વધતો જાય છે। ત્યારે અહીં પોલીસે પોઈન્ટ રાખી વાહન ચાલકો સામે લાલ આંખ કરવી જોઈએ અને દંડની કાર્યવાહી હાથ ધરવી જોઈએ। તેમજ આ રસ્તા પર છેડતી જેવા કિસ્સાઓ પણ અનેક વખત બની ચૂક્યા છે, ત્યારે શહેરના લીલાસા સર્કલથી રેડ ક્રોસ સુધી બાઇક ચાલકોનો અધમ છે, ત્યારે પોલીસે તાત્કાલિક પગલાં લઈ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવી જોઈએ। તેમજ દેશી દારૂના દૂષણના કારણે પણ શહેરમાં અકસ્માતો વધી રહ્યા છે, તેવું પણ બુદ્ધિજીવીઓ જણાવી રહ્યા છે। કેપીટીના કર્મચારીઓના આમરણ ઉપવાસ 5મા દિવસે પણ યથાવત। કેપીટી એમ્પ્લોઈઝ એસોસિએશન આંદોલન અંતર્ગત કંડલા પોર્ટના બાકી રહેલ તમામ કર્મચારીઓને પ્લોટની ફાળવણી માટે આમરણ ઉપવાસ પર ઉતરેલ નીતિન શાહ મહામંત્રીનો ઉપવાસ આજે 5મા દિવસમાં પ્રવેશ્યો છે, ત્યારે સ્થાનિક પ્રશાસન કે શિપિંગ મંત્રાલય તરફથી હજુ સુધી કોઈ પણ પ્રતિભાવ મળેલ નથી। તેને અનુલક્ષીને સોમવારથી પોર્ટના કર્મચારીઓ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમો આપીને પ્રશાસન અને મંત્રાલયની ઊંઘ ઉડાડવાની કોશિશ થશે, જેથી પોતાના ઘરની એકદમ વ્યાજબી તથા જરૂરી માંગણી માટે કોઈ નક્કર કાર્યવાહી થાય। આજના ધરણામાં બાલકૃષ્ણ સાધુ, કમલેશ જૈન, નીતિન શાહ, વાસુભાઈ ટીલવાણી તેમજ કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। नितिन शाह नहीं, परसों शनिवार को हमको मैनेजमेंट ने बोला है कि आप ये भूख हड़ताल है वो समेट लो। मिनिस्ट्री में हमने सब भेज दिया है, हम कुछ नहीं कर सकते हैं। हालांकि हमने रिक्वेस्ट की है कि आप ऊपर मिनिस्ट्री में यही कन्वे करो कि जो स्कीम भेजा है 2013 में, आज से 3 साल होने को आए लेकिन अभी तक कोई एक्शन नहीं हुआ है, तो आप उसको अप्रूवल दिलाओ, उसके बाद ही हम उठेंगे। जब तक प्लॉट अलॉटमेंट की परमिशन नहीं आएगी मिनिस्ट्री से, तभी तक हमारा आंदोलन पूरा होने वाला नहीं है। जवाब अभी तक हमें कोई पॉजिटिव नहीं मिला है। ऐसे बोला है कि भाई हमने मिनिस्ट्री को हमारा पूरा भेजा है और उसको चेज कर रहे हैं, लेकिन अभी तक कोई पॉजिटिव एक्शन कुछ भी नहीं हमें दिखा है। हाँ, मतलब कॉन्क्रीट जैसा है कि भाई आप कुछ हो इसमें, ऐसा कुछ अभी तक दिखा नहीं हमें। इसकी वजह से 5 दिन हो गए। तो आगे अभी आप क्या करना चाहोगे? देखेंगे हम। अभी आज हम लोग पूरा फाइनेंस डिपार्टमेंट मास सीएल के ऊपर है। फाइनेंस डिपार्टमेंट ऑलमोस्ट बंद पड़ा है पूरा केपीटी का। अभी देखें आगे और भी स्ट्रेटेजी बनाएंगे, क्या करते हैं। नहीं, कोई जवाब नहीं मिला है। और आगे आप क्या करना चाहोगे? इसी को कंटिन्यू रखना चाहेंगे जब तक कि कोई डिसीजन नहीं आ जाता। કંડલા હાઈવે પર અકસ્માત। ગઈકાલે કંડલા હાઈવે પર 2 ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો। પ્રાપ્ત વિગતો મુજબ કંડલાથી ટ્રક નંબર GJ12 Z1056 આવી રહી હતી, ત્યારે પાછળથી આવેલ રહેલ બીજી ટ્રકના ચાલકે
ટ્રક ગફલત ભરી રીતે ચલાવી પાછળથી ધડાકાભેર ટક્કર મારતા ટ્રકમાં નુકસાન થયું હતું. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. અંજારમાં આંકડા અને દારૂના ધમધમતા હાટડાઓ પર રેડ ક્યારે? અંજાર સ્ટેડિયમમાં જ્યાં નાસ્તાની લારીઓ ઉભરી રહી છે ત્યાં દારૂડિયાઓના ત્રાસથી લોકો ત્રાહિમામ. અંજાર ઐતિહાસિક શહેર છે ત્યારે ભૂકંપ બાદ શહેરનો હરણફાળ વિસ્તાર થયો છે તો અસામાજિક તત્વો પણ માથું ઉંચક્યું છે તો શહેરમાં દારૂ અને આંકડાના હાટડાઓ પણ દિન બદિન વધી રહ્યા છે અને જાહેરમાં વલ્લી મટકાનો જુગાર રમાઈ રહ્યો છે અને બુટલેગરોને પણ છૂટો દોર મળ્યો હોય તેમ પોલીસને કાંઈ જ બીક નથી. તો શહેરમાં દારૂનું અને આંકડાનું દૂષણ વધી રહ્યું છે અને ગલીએ ગલીએ પોઈન્ટ ખુલી ગયા છે તો અંજાર કચ્છનું બિહાર બની રહ્યું છે અને ગુનાખોરીનો ગ્રાફ પણ દિન બદિન વધી રહ્યો છે. તો અમુક જગ્યાએ તો દારૂડિયાઓ રાત્રે દારૂ પી અધમ પણ મચાવતા હોય છે. જેમ કે અંજારના સ્ટેડિયમમાં જ્યાં નાસ્તાની લારીઓવાળા ઊભા રહે છે ત્યાંની જ વાત કરીએ તો અહીં રાત્રે દારૂડિયા અધમ મચાવતા હોય છે જેથી અહીંના લોકો જવા પર મજબૂર થવું પડે છે. જેથી આ વિસ્તારમાં પોલીસે રાત્રિ પેટ્રોલિંગ હાથ ધરી આવા અવારા તત્વો સામે લાલ આંખ કરવી જોઈએ તેમજ ધરપકડ સહિતની કાર્યવાહી હાથ ધરવી જોઈએ. તો જ આ તત્વો મહિલાઓને છેડતી કરતા પણ અચકાતા નથી. તો શહેરમાં ચોરી, લૂંટ, છેડતીના બનાવો પણ દારૂના દૂષણના કારણે જ વધી રહ્યા છે ત્યારે મહિલાઓની સલામતી સામે પણ આવો સવાલ ઉઠી રહ્યો છે. તેમજ આંકડાની માયાજાળના કારણે અંજારમાં અનેક ઘરો બરબાદ થઈ રહ્યા છે તેમજ દારૂની લટના કારણે યુવાધન પણ બરબાદ થઈ રહ્યું છે. તેમજ અંજારની વીડી વિસ્તારમાં તો છેલ્લા કેટલાય સમયથી દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે ત્યારે આખા કચ્છમાં દેશી દારૂનો સપ્લાય આ ભઠ્ઠી પરથી જ કરવામાં આવે છે ત્યારે આવી ભઠ્ઠીઓ પર જો પોલીસ રેડ કરે તો કઈ બુટલેગરોના પગ તળે રેલો આવે તેમ છે. અંજાર એ ઐતિહાસિક શહેર છે ત્યારે અહીં પ્રવાસીઓ પણ આવતા હોય છે ત્યારે આવા હાટડાઓના કારણે લોકોની સલામતી પર સવાલ ઉઠી રહ્યા છે ત્યારે પોલીસે પોતાની સાંખ બચાવવા માટે હાટડાઓ બંધ કરાવવા જોઈએ તેવું લોકો જણાવી રહ્યા છે. સરદાર સંદેશના અહેવાલનો પડઘો ગાંધીધામ ઓસ્લો મધ્યે ગટરનું કામ શરૂ. તારીખ 3/3/2014 રોજ સરદાર સંદેશના પેજ નંબર 8 પર ઓસ્લો સર્કલ રિક્ષા સ્ટેન્ડ મધ્યે ગટરો ઉભરાઈ રહી છે તેવા અહેવાલો પ્રસિદ્ધ કર્યા બાદ આજ રોજ પાલિકા તંત્ર જાગી ઉઠ્યું હતું અને સફાઈની કામગીરી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના એવા અનેક વિસ્તારો છે જ્યાં ગટરો ઉભરાઈ રહી છે ત્યારે પાલિકા હજુ પણ કમર કસે તો શહેરના અનેક વિસ્તારોમાંથી ઉભરાતી ગટરોનો નીવડો આવી શકે તેમ છે. હાલમાં કચ્છમાં સ્વાઇન ફ્લૂનું સંકટ યથાવત છે ત્યારે ગાંધીધામ પાલિકા સફાઈ ઝુંબેશ વેગવાન બનાવે તેવી લોક માંગ ઉઠી રહી છે. દર્શક મિત્રો, મળીએ નાનકડા વિરામ બાદ. દર્શકો મિત્રો નમસ્કાર, હું કાલુભાઈ ભાનુશાલી, મેનેજિંગ તંત્રી, સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ અને ન્યૂઝપેપર. ગાયો પર થતા અત્યાચાર અટકાવવા માટે સરદાર સંદેશ ડેલી ન્યૂઝ ચેનલ પર અહેવાલ પ્રસિદ્ધ કરી લોકોને જાગૃતિ કાર્ય કરવામાં આવી રહ્યું છે ત્યારે કચ્છભરની નગરપાલિકા અને ગૌપ્રેમી જનતાઓને સંસ્થાઓને અમારી સાથે જોડાવા અપીલ છે જેથી આપણે વધુથી વધુ ગૌવંશ બચાવી શકીએ એવી મારી નમ્ર આપને અપીલ છે. જય ભારત, જય હિન્દ, જય ગૌ માતા. है हिंद देश के लोगों मेरी सुन लो दर्द कहानी क्यों दया धर्म बिसराया क्यों दुनिया हुई पराई है हिंद देश के लोगों मेरी सुन लो दर्द कहानी क्यों दया धर्म बिसराया क्यों दुनिया हुई पराई
जब यंत्र मौत का आता मैं हाय हाय चिल्लाती, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई। इस समदर्शी संसार में सब जीव है जीना चाहते, भारत के कत्ल खानों पर, भारत के कत्ल खानों पर नेता क्यों न रोक लगाते। यहाँ कौन सुने है हमारी, बिना जुर्म हमें है कटाते, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई। मैं माँ बन दूध पिलाती, तुम माँ का मांस भी खाते, लोभी और भोगी मिलके दुष्ट दानव राज चलाते। मेरा वंश बड़ा उपकारी, मेरा वंश बड़ा उपकारी, बेमौत क्यों मारे जाते। मेरा वंश बड़ा उपकारी, बेमौत क्यों मारे जाते। मैं फर्ज निभाऊं माँ का, मैं फर्ज निभाऊं माँ का, मेरी जग ने प्रीत न जानी। हत्या गौवंश की रोको, रहने दो वंश निशानी, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई। ऐ हिंद देश के लोगों, मेरी सुन लो दर्द कहानी, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई। ऐ हिंद देश के लोगों, मेरी सुन लो दर्द कहानी, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई, क्यों दुनिया हुई पराई। સંપ સેવા અને જાગૃતિના સૂત્રને લઈને હવે સરદાર સંદેશ સમગ્ર કચ્છમાં પ્રિન્ટ મીડિયામાં પણ અમારી ન્યૂઝ ચેનલ સરદાર સંદેશને તમારો મળેલો પ્રતિસાદ અને આપ સૌની માંગ તેમજ સહકાર અમને કચ્છમાં પ્રિન્ટ મીડિયાના જગતમાં પણ પગરવ મૂકવા પ્રેરણા આપી છે. કચ્છના પ્રશ્નોને વાચા આપવા માટે હવે ટીવી ચેનલ બાદ અખબાર ક્ષેત્રે પણ અમો સરદાર સંદેશના માધ્યમથી તત્પર છીએ. આશા છે આપ અમને વધાવશો. કચ્છના પ્રશ્નોને વાચા આપવા માટે સવારનું પૂર્ણ કદનું રંગીન અખબાર સરદાર સંદેશ જે હવે તમારા હાથમાં છે. પ્રજા અવાજનો બુલંદ પડકાર એટલે લોકોનું અને જનતા માટેનું સરદાર સંદેશ અખબાર. મેનેજિંગ એડિટર અશોકભાઈ જેઠવાણી. વિરામ બાદ સરદાર સંદેશ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. કીડાણા મધ્યે સ્વાઇન ફ્લૂ સામે રક્ષણ મેળવવા લોકોને હોમિયોપેથિક ડોઝ અપાયા. હાલ કચ્છભરમાં સ્વાઇન ફ્લૂનો હાહાકાર છે, ત્યારે આજ રોજ ગાંધીધામ તાલુકાના કીડાણા ગામે
સ્વાઇન ફ્લૂ સામે રક્ષણ આપવા હોમિયોપેથિક ડોઝ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં કીડાણા ગામ, કીડાણા સોસાયટી તેમજ આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કેમ્પ જ્યારે અહીંયા યોજવામાં આવ્યો છે ત્યારે સમાજના કોઈ પણ નાનાથી મોટા વ્યક્તિને સ્વાઇન ફ્લૂ તથા નાના મોટા રોગથી બચવા માટે જ્યારે આપણે જોઈ રહ્યા છીએ કે સ્વાઇન ફ્લૂનો કેટલો ક્રેઝ હાલી રહ્યો છે. દર વખતે કોકને કોક દરરોજ 1-2 કેસ તો નીકળે જ છે સ્વાઇન ફ્લૂના. ત્યારે સ્વાઇન ફ્લૂ ન થાય એ માટે એક હોમિયોપેથિક ડોઝનો કાર્યક્રમ છે. નાના છોકરાઓને પણ પોલિયો દ્વારા ટીપા પીવડાવવામાં આવે છે. બસ સમાજ રોગમુક્ત બને એ હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ઓછામાં ઓછો આપણે ગણેશનગરમાં જ હમણાં જ કેમ્પ કરીને આવ્યા, ત્યાં પણ ઓછામાં ઓછા મારા ખ્યાલથી 5,000 જેટલાએ પી લીધું. અહીંયા પણ 1500થી 2000 જેટલો વ્યક્તિગત પહોંચી ગયા છે. હજી પણ પબ્લિક આવી રહી છે ત્યારે મને એવું લાગે છે કે વધારેમાં વધારે આ દવા પી લે એવો મારો માનવાનું છે. અંજારમાં લોકોને સ્વાઇન ફ્લૂ વિરોધી ટીપા પીવડાવાયા. હાલમાં કચ્છભરમાં સ્વાઇન ફ્લૂની ગંભીર બીમારીનો કહેર છે ત્યારે ગઈકાલે અંજાર મધ્યે લોકો હોમિયોપેથિક સ્વાઇન ફ્લૂ વિરોધી ટીપા પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. હોમિયોપેથિક ટીપા પીવાથી રોગ પ્રતિકારક શક્તિનો વધારો થાય છે, જેથી સ્વાઇન ફ્લૂ જેવી બીમારીઓ થતી નથી. આ કેમ્પમાં મહેશ દોશી, વસંત જે કોડરાણી, દિનેશ જે રાવલ, અશ્વિન બારોટ તેમજ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. ગાંધીધામ આર્ય સમાજ મધ્યે મહિલા દિનની ઉજવણી કરાઈ. ગઈકાલે ગાંધીધામ આર્ય સમાજ મધ્યે મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી માત્રામાં ગાંધીધામની મહિલાઓએ ઉપસ્થિત રહી પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમજ દરેક માતાઓને સફળ મહિલાઓએ સૂચન કર્યું હતું કે પોતાના બાળકોને સારું શિક્ષણ આપીએ તેમજ ભ્રૂણ હત્યા અટકાવવા સહિતના સૂચનો કરાયા હતા. આ કાર્યક્રમમાં પૂનમબેન જાટ, કૈલાસબેન ભટ્ટ, લીલાબેન શેટ્ટી, વિશ્વીબેન ઈશરાણી તેમજ મોટી માત્રામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. વીરાની જમીન પર કબજો કરવા ફરી ભૂમાફિયાઓએ માથું ઉંચક્યું. મીઠાની અગર બનવાના કારણે વર્ષોથી માછીમારી કરતા માછીમારોની આજીવિકા છીનવાઈ રહી. અંજાર તાલુકાના વીરા ગામે દરિયા કિનારે વસવાટ કરતા માછીમારોની જમીન પર કબજો કરવા છેલ્લા ઘણા સમયથી ભૂમાફિયાઓ તલપાપડ થઈ રહ્યા છે. ત્યારે માછીમારોએ કલેક્ટર સુધી આ બાબતની રજૂઆત કરી હતી, પરંતુ હજુ સુધી તેનો કાંઈ નિવડો ન આવતા માછીમારો નારાજ થયા છે. તો કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ મીઠા ઉદ્યોગનું કામ અહીં બંધ થઈ ગયું હતું, પરંતુ આજથી ફરીથી મીઠા ઉદ્યોગકારોએ અહીં કામ શરૂ કરી દેતા માછીમારો પરેશાન થઈ રહ્યા છે. તેમજ દરિયાના વીર તેમના ઘરમાં ઘૂસી આવે છે, જેથી વર્ષોથી અહીં સ્થાયી થયેલા માછીમારોને હાલાકી ભોગવવી પડી રહી છે. કચ્છમાં ભૂકંપ બાદ જમીનના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે ઠેર ઠેર ભૂ માફિયાઓએ પોતાના અડ્ડા જમાવ્યા છે અને જમીન પર દબાણો કર્યા છે. ત્યારે રાતોરાત અબજોપતિ બનવાના સ્વપ્ન જોતા ભૂમાફિયાઓએ વીરાની કિંમત જમીન પર અડ્ડો જમાવ્યો છે અને માછીમારોને ધમાકી અહીંથી જમીન ખાલી કરાવવાની ધમકી પણ આપી રહ્યા છે. ત્યારે માછીમારોના 60 પરિવારો અહીં વસવાટ કરે છે અને માછીમારોનો વસવાટ કરે છે. ત્યારે આ ઉદ્યોગોની જમીન અપાશે તો હજારો લોકો ઘર વિહોણા થઈ જશે. વીરા ગામમાંથી પસાર થતી નદીનું વહેણ અહીં આવેલ છે, તેમજ આ જગ્યા પર 60 કુટુંબો વર્ષોથી વર્ષના 8 માસ બેસી માછીમારી કરી રહ્યા છે, પરંતુ મીઠાની અગર બનવાના કારણે વર્ષોથી માછીમારી કરતા માછીમારોની આજીવિકા છીનવાઈ રહી છે. થોડા સમય અગાઉ અંજાર મામલતદારને આ બાબતની જાણ કરતા મામલતદાર તાત્કાલિક વીર દોડી આવ્યા હતા અને મીઠા ઉદ્યોગકારોનું કામ અટકાવ્યું હતું, પરંતુ આજ રોજ ફરીથી કાર્ય શરૂ થઈ ગયું છે. ત્યારે માછીમારોને હાલાકી વેઠવી પડે છે. તો કલેક્ટરને અવારનવાર રજૂઆત કરવા છતાં આ બાબતે ઘટતું ન કરાતા માછીમારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પૂર્વ કચ્છમાં ધમધમતા દારૂ અને આંકડાના હાટડા. દારૂના હાટડાઓ બંધ કરાવવા નારી શક્તિ પોતાની શક્તિ બતાવે તો જ હાટડાઓ બંધ થાય. આંકડાની માયાજાળમાં દરરોજ અનેક ઘરો બરબાદ થઈ રહ્યા છે, ત્યારે હાટડાઓ પર રેડ ક્યારે?
કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી દેશી દારૂ અને આંકડાના હાટડાઓ ધમધમી રહ્યા છે, ત્યારે બુટલેગરોને છૂટે દોર મળી ગયો હોય તેમ લાગી રહ્યું છે. પૂર્વ કચ્છના એસીપીની બદલી થયા પછી ઇંગ્લિશ દારૂના વેચાણ પર રોક લાગી ગઈ છે, પરંતુ દેશી દારૂના હાટડા અને આંકડા હાટડા ગાંધીધામની ગલી ગલીએ છે, પરંતુ બુટલેગરોને કોઈની પણ બીક નથી અને સમગ્ર ધંધો ફૂલ સ્વિંગમાં ધમધમી રહ્યો છે. તો શહેરના એવા કેટલાક વિસ્તારો છે જ્યાં દરરોજ લાખોનો દેશી દારૂ વેચાય છે અને દારૂડિયા અધમ મચાવે છે, ત્યારે કચ્છમાં વધતું જતું દારૂનું દૂષણ ક્યારે અટકશે? ગાંધીધામ, આદિપુર, અંજાર, પડાણા અનેક વિસ્તારોમાં દારૂ અને આંકડાના હાટડાઓ ચાલી રહ્યા છે. અનેક બુટલેગરોને પોલીસની બીક પણ નથી, તો મજૂર વર્ગ દિવસની આખો દિવસ મજૂરી કરે છે અને રાત્રે તેટલા જ રૂપિયા દારૂ પી જાય છે, ત્યારે તેના પરિવારને ભૂખે મરવાનો વારો આવે છે. તો આંકડાની માયાજાળમાં પણ અનેક ઘરો બરબાદ થઈ રહ્યા છે, તો અનેક શહેર મૂકીને જવું પડી રહ્યું છે. ત્યારે ગાંધીધામમાંથી આંકડા અને દારૂનું દૂષણ દૂર કરવા જો નારી શક્તિ આગળ આવે અને વિરોધ કરે તો જ સમસ્યાનો તકાજો થશે. અગાઉ મુન્દ્રા, નખત્રાણામાં મહિલાઓએ દારૂનો વિરોધ કરી હાટડા બંધ કરાવ્યા હતા. તેવી જ રીતે પૂર્વ કચ્છમાં જો મહિલાઓ રણચંડી બને તો જ આગેવાનો, રાજકીય અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓ વગેરે આ બાબતે ગંભીરતાથી વિચારે તો આવા હાટડાઓ બંધ કરાવી રેલી સહિતના આયોજનો કરે તો જ આ દૂષણ દૂર થાય. નહીં તો આવનારા સમયમાં શહેરમાં લૂંટ, ચોરી, છેડતી, બળાત્કારના કિસ્સાઓમાં ઉછાળો આવે તો પણ નવાઈ નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ અનેક વખત લઠ્ઠાકાંડ સર્જાઈ ચૂક્યા છે, તો પૂર્વ કચ્છમાં ભચાઉ, અંજાર સહિતના મોટા શહેરોમાં પણ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે, ત્યારે આ ભઠ્ઠીમાંથી બનાવતો દારૂ શહેરના જુદા જુદા વિસ્તારમાં સપ્લાય કરવામાં આવે છે. તો ફૂલ સ્વિંગમાં ચાલતી ભઠ્ઠીઓ પર પોલીસ રેડ કરે તે જરૂરી છે. તેમજ હાલમાં નવા જાબાજ એસપી વીજી બારોટે ચાર્જ લીધો છે, ત્યારે બુટલેગરોમાં હાલમાં તો ફળફળાટ ફેલાઈ ગયો છે, ત્યારે એસપીએ આવા ધમધમતા હાટડાઓ બંધ કરાવી શહેરીજનોને આ દૂષણમાંથી મુક્તિ અપાવી જોઈએ તેવું પણ બુદ્ધિજીવીઓ જણાવી રહ્યા છે. પૂર્વ કચ્છના એસીપી તરીકે જીવી બારોટે ચાર્જ સંભાળ્યો. ગાંધીધામની પ્રજાને નવા એસપી પાસે મોટી આશા, દારૂ જુગારના હાટડાઓ બંધ થશે, બુટલેગરોમાં ફળફળાટ. ગાંધીધામમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક પ્રવૃત્તિઓનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે શહેરમાં દારૂ અને આંકડાનું દૂષણ પણ વધી રહ્યું છે, ત્યારે આજ રોજ નવા એસપીએ ચાર્જ સંભાળતા લોકોમાં ખુશીનું મોજું છવાઈ ગયું છે. તેમજ આવનારા સમયમાં દારૂ અને આંકડાના ધંધા બંધ થાય તેવી આશા પણ લોકો વ્યક્ત કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ એસપીના જવાની સાથે ગાંધીધામમાં બુટલેગરોએ માથું ઉંચક્યું છે અને ઠેર ઠેર દારૂ અને આંકડાના ધંધા ધમધમી રહ્યા છે, ત્યારે નવા એસપી આવા ધંધા રોકવામાં કેટલા સફળ થાય તે તો જોવાનું જ રહ્યું. પૂર્વ કચ્છ ચોરી, લૂંટ, બળાત્કાર, ચીલઝડપ, દારૂડિયાઓના અધમ જેવી અનેક પ્રવૃત્તિઓ વધી રહી છે, ત્યારે નવા આવેલા એસપી ગુનાખોરી રોકવા માટે સક્ષમ છે, જેથી બુટલેગરો હાલ પૂરતા તો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તો આ નવા આવેલા એસપી પર પૂર્વ કચ્છની પ્રજાને ઘણી આશા છે. આ હતા અત્યાર સુધીના સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ સમાચાર. આવતીકાલે મળીશું નવા સમાચાર સાથે આ જ સમયે. તો જાનવીને રજા આપશો. નમસ્કાર.